નીરવ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એકતા કપ સિઝન 5ના ખેલાડીઓની પસંદગી માટે ઓક્શન યોજાયો હતો। 4 સિઝનની અભૂતપૂર્વ સફળતા બાદ એકતા કપ સિઝન 5નો શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર 8 ટીમોના ખેલાડીઓની પસંદગી માટે ટીમના ઓનર્સ તેમજ આઇકોન ખેલાડીઓ દ્વારા ટીમના અન્ય ખેલાડીઓની ઓક્શન થકી પસંદગી પ્રક્રિયા અંકલેશ્વર મા શારદાભવન ટાઉન હોલ ખાતે યોજાઈ હતી। યુવા પ્રતિભાઓને એક પ્લેટફોર્મ મળી રહે તેમજ શહેરમાં કોમી સૌહાર્દ જળવાઈ રહે તેવા શુભ આશયથી સતત 4 વર્ષથી રમાતા એકતા કપની 5મી સિઝનનો તારીખ 21મી જાન્યુઆરીએ પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે એકતા કપની કુલ 8 ટીમો તેમજ ટીમના દરેક આઇકોન ખેલાડી દ્વારા મા શારદાભવન ટાઉન હોલ ખાતે તમામ ખેલાડીઓની પસંદગી આમંત્રિત મહેમાનો દ્વારા ચિઠ્ઠી નાખીને પસંદગી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતાદાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ઇસ્માઇલ મતાદારે ટુર્નામેન્ટના આયોજકો તેમજ ટીમ ઓનર્સને ક્રિકેટ જેવી જેન્ટલમેન ગેમને ડિસિપ્લિનથી રમાડવા ખાસ અનુરોધ કર્યો હતો। ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફરી ચિઠ્ઠી દ્વારા ટીમના ડ્રેસની પસંદગી પૂર્ણ કરવામાં આવી હતી। ટુર્નામેન્ટની શરૂઆત 21મી જાન્યુઆરીથી ઉમરવાડા ખાતે આવેલ બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પ્રથમ મેચ રમી કરવામાં આવશે। કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન આશીષ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર એકતા કપ સિઝન 5 નું આજ રોજ શારદા ભવન ટાઉન હોલ ખાતે ઓક્શન રાખવામાં આવેલ છે, જેમાં ઉપસ્થિત અને સ્પોન્સર કરનાર તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ અને અંકલેશ્વરની ખેલ પ્રેમી જનતાઓ અને યુવાઓ માટે અને તેમજ એક કોમી એકતા અને સૌહાર્દનું વાતાવરણ જળવાય તે હેતુસરથી આ રમાડવામાં આવતી ટુર્નામેન્ટની ખૂબ આતુરતાથી ખેલ પ્રેમીઓમાં રાહ જોવામાં આવે છે અને તેનું આજે ઓક્શન રાખવામાં આવેલ છે। તો તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ કે આટલા એક સરસ આયોજનમાં જેમને એમનો સહભાગ, જેને પણ નાનામાં નાની મદદ કરી હોય, સહયોગ આપ્યો, એ તમામનો અમે અમારા તરફથી, ઓર્ગેનાઇઝર્સ તરફથી એકતા કપના અમે આભાર વ્યક્ત કરીએ છીએ।